રાજકોટ મનપા દ્વારા સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો। 23,000થી વધુ લોકોએ ઓનલાઈન કરાયું હતું રજીસ્ટ્રેશન। શિક્ષણ સમિતિ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો રાજકોટ મનપા દ્વારા સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા। 23,000થી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। રાજકોટ મનપાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા સમૂહમાં। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા કક્ષાથી લઈ અને મહાનગરપાલિકા સુધી અલગ અલગ વોર્ડ અલગ અલગ મંડળ ક્ષેત્રની અંદર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ગુજરાત યોગ બોર્ડ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં યોજાઈ ગયો। આ કાર્યક્રમની અંદર કુલ 23,000થી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ સમિતિના બાળકો અને શાળા કોલેજના બાળકોએ આ સૂર્ય નમસ્કારની એક સ્પર્ધાત્મક કાર્યક્રમ આજે 18 વોર્ડમાં કાર્યક્રમ છે। આ વોર્ડ કક્ષાનો કાર્યક્રમ પછી થશે ઝોન કક્ષાનો અને પછી થશે મહાનગર કક્ષાનો કાર્યક્રમ। સમગ્ર વિશ્વને યોગની મહત્તા અને યોગ સમજાવવા માટે થઈને આપણે સૌ યોગ દિવસની ઉજવણી કરીએ છીએ અને એ અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટા પાયે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત